સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભાલા મુક્તો, આજે પુરુષોત્તમ નારાયણના હસ્તતુલ્ય સુકાવતાર એવા મહાન સદગુરુ શ્રી સુકાનંદ સ્વામીની પુણ્યતિથિ છે. સુકાનંદ સ્વામી આજથી 157 વર્ષ પહેલા વિક્રમ સંવત 1857 માક્ષર વદ અમાસના પવિત્ર દિવસે વડતાલ ધામથી ડંકો વગાડીને સામર્થ્ય જણાવીને ધામમાં ગયા હતા. સુકાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે અનેક લોકોને પુરુષોત્તમ નારાયણને પ્લેન લઈને અનેક મુક્તો લઈને તેડવા એવા દર્શન થયા હતા. આ સુકાનંદ સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે આપણે એના પાવનકારી ગુણોનું આચમન કરીએ. આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ હરિલામૃત ગ્રંથના આરંભમાં સુકાનંદ સ્વામીને વંદના કરતા લખે છે, સદા શ્રીજી પાસે રહી રહી રહસ્ય સુણી લીધા, દયા આણી વાણી વધી સુજનને જ્ઞાન જ દીધા, સદા શાંતાકારમ મહત ગુણવતમ નિવરમ સુકાનંદ સ્વામી પ્રણમુ પ્રતિપન્નમ પ્રિયકરમ. હે સુકાનંદ સ્વામી, જે કોઈ તમારી પાસે આવે એનું તમે પ્રિય કરનારા છો, હિત કરનારા છો. મહત ગુણમ એટલે જાણે કે ગુણોનું મૂર્તિમાન સ્વરૂપ છો, અને તમે દયા આણીને મધુરી વાણી વધી વધીને હજારોને છતાં દેહ બ્રહ્મરૂપ કરી દીધા હતા. આ સુકાનંદ સ્વામી એટલે ડભાણના વિપ્ર પ્રભાશંકર અને માતા સદાબાના કુખે, જેને આપણે રક્ષાબંધનનો પર્વ કહીએ, એવા શ્રાવણ સુદ પૂનમના મહાન પવિત્ર દિવસે વિક્રમ સંવત 1852 એમનો વડોદરામાં જન્મ થયો હતો. પુરુષોત્તમ નારાયણ જ્યારે વનવિચરણ કરતા વડોદરામાં માંડવી આવીને ઉભા રહ્યા, એ વખતે આ સદાનંદ સ્વામીએ નાના પોતાના બાલુડા 3 મહિનાના દીકરાને પુરુષોત્તમ નારાયણને પગે લગાડ્યા હતા. ત્યારે મર્મમાં બોલેલા કે સદાબા, આ તો તમને એક યોગીએ આપેલો દીકરો છે અને આ તો મહાયોગી થશે. આપણને એમ થાય કે યોગીએ આપેલો દીકરો એટલે તો જ્યારે સદાબાના ડભાણમાં પ્રભાશંકર સાથે લગ્ન થયા અને પછી ઘણો સમય થયો છતાં દીકરો થતો નહોતો. પછી એક દિવસ સપનામાં ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા હતા, એવા દિવ્ય અલૌકિક બાલુડા જોગી વન વિચરણ રૂપે સદાબાને દર્શન થયા અને કીધું કે તમારે ત્યાં સુખદેવજી જેવા મહાયોગીનો જન્મ થશે, અને આ વાત જન્મ થયા પછી ટૂંક કાળમાં તમારા પતિ છે એ ભગવાનના ધામના નિવાસી થશે, દિવ્ય ધામના અધિકારી બનશે. આવી રીતે કહ્યું હતું. અને એ સદાબાઈએ એના પતિને કહ્યું કે આપણે ત્યાં સુખદેવજી જેવા મહાયોગીનો જન્મ થશે, આપણા નામ યુગો સુધી ઇતિહાસમાં અમર થશે. પરંતુ મોટી દુઃખની વાત એ છે કે એના જન્મ બાદ ટૂંક સમયમાં તમને ભગવાન દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવશે. આ એટલે મહારાજ કહે છે કે આ તો મોટો જોગી થશે. કેમ છે? સપનામાં પણ એના જન્મ પહેલા ભવિષ્યવાણી ભખાણી હતી. એટલે સુકાનંદ સ્વામી એટલે પવિત્ર સંત. સુકાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે ડભાણીઓ આંબો, ડભાણીઓ બળદ અને ડભાણિયા સુકાનંદ સ્વામી અમને જેટલા કામમાં લાગ્યા એટલા તો બીજા કોઈ કામમાં ન લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ એવું બોલતા હતા. એક દિવસ તો સુકાનંદ સ્વામી પત્ર લખતા લખતા મહારાજના વચનામૃત, મુક્તાનંદ સ્વામી લખતા હોય તો એની હારે હરિચરણ સાગર વગેરે લૈયા તરીકે લખતા લખતા એની આંગળીઓ વાંકી વળી ગયા, આમ સિદ્ધિ ન થાય આવી આંગળી થઈ ગઈ હતી. અને પછી પુરુષોત્તમ નારાયણ એક દિવસ સુકાનંદ સ્વામીનું બાવડું પકડીને ગઢપુરમાં લક્ષ્મી બાગમાં આજે બેઠક છે એ સ્થળે આવ્યા અને ભર સભામાં બુલંદ કંઠે સુકાનંદ સ્વામીની શ્રદ્ધાને, સુકાનંદ સ્વામીની પરાભક્તિને બિરદાવતા કહે છે કે સાંભળો ભક્તો, સાંભળો, આ સુકાનંદ સ્વામીએ અમારી એટલી સેવા કરી કે એની આંગળી વહી. એ દેહની પરવા કર્યા વગર આ સુકાનંદ સ્વામી છે એ અમારી સેવા કરે છે. માટે જેવો મુક્તાનંદ સ્વામીને નિત્ય નવો નવો ચડતો રંગ હતો, અમે સત્સંગમાં આવ્યા ત્યારથી જોઈશ,
એવા ને એવા સુકાનંદ સ્વામીને પણ જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી ચડતો ને ચડતો રંગ રહ્યો છે. એટલે શેનો ચડતો રંગ? મારા બાપ પુરુષોત્તમ નારાયણની સેવા કરવાનો ચડતો રંગ, પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવાનો ચડતો રંગ, પુરુષોત્તમ નારાયણની પરા ભક્તિ કરવાનો ચડતો રંગ, મહારાજને મહારાજના મુક્તોને રીઝવવાનો ચડતો રંગ. અરે હવમાં ભગવાનની ભાવના રાખીને હવને દાસના દાસ થવાનો ચડતો રંગ, વિવેકની મૂર્તિ બની અને સત્સંગનું ગૌરવ વધારવાનો ચડતો રંગ. આ હતા સુકાનંદ સ્વામી. વહાલા મુક્તો, આ સુકાનંદ સ્વામીનો જન્મ થયો અને પછી તો એ સુકાનંદ સ્વામી જ્યારે વિક્રમ સંવત 1866 ભગવાન સ્વામિનારાયણ દરબારમાં ભવ્ય યજ્ઞ કર્યો. આ સુકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું જગન્નાથ વિપ્ર. જગન્નાથ વિપ્ર એ વખતે મહારાજે એ યજ્ઞ કર્યો ત્યારે એની માત્ર 13-14 વર્ષની ઉંમર હતી. દોડીને બધી સેવા કરે અને અમુક નિત્યાનંદ સ્વામી જેવા મહારાજ પાસે બેસીને કથા વાંચતા હોય ત્યારે એના દિલમાં થતું આવી રીતે હું પુરુષોત્તમની પાસે બેસીને કથા વાંચું, પુરુષોત્તમ નારાયણની પાસે રહીને સેવા કરું તો કેવું સારું. આ એક વિચાર કે આવી રીતે મારે ભગવાનને રીઝવવા છે. અને આ વિચારના બળે જ એને પોતાની ઉંમર 15 વર્ષની થઈ ત્યારે ઘરબારનો ત્યાગ કરી અને એકાએકી મહારાજે દબાણ યજ્ઞ વખતે કહ્યું હતું કે તમારે અમને પામવું હોય, અમને રાજી કરવા હોય તો ઘર છોડીને હાલી નીકળજો. અને એકાએકી હાલી નીકળ્યા. અને એ જ્યારે ગઢપુર પહોંચ્યા ત્યારે મહારાજ કહે છે કે હાલો, આજ તો જેને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો એવા સુખદેવજી આવે છે. એમ કરીને મહારાજ સન્માનવા ગયા. હારે સખાઓ હતા. સુકાનંદ સ્વામી તો અનપાત થઈ અને રાધાવાડી વાળી થઈને હાલ્યા આવતા હતા. નાના 15 વર્ષના બ્રહ્મકુમાર તેજસ્વી ભાર ઝલકે બ્રહ્મચર્યનું તેજ એમાં ઝળાવતું હતું. દરબારો તો આગળ વહી ગયા અને મહારાજ પાસે આવ્યા અને મહારાજે એ હજી 15 વર્ષના બ્રાહ્મણને પુરુષોત્તમ નારાયણે દંડવટ કર્યા અને કહે છે કે ઓહો આ સુખદેવ આવ્યા. બીજા કે લ્યો ભણો, ભગવાને તા બ્રાહ્મણના છોકરાને સુખદેવ ઠેરાવ્યો. મહારાજ કહે છે ઠેરાવ્યો નથી બાપ, આ તો એ સુખદેવ નો અવતાર આજ અમને રાજી કરવા આ ધરતી ઉપર આવ્યા છે. એમ કહીને સમાધિ કરાવી કેટલાય એની પ્રતિતિ કરાવી. અને આવી રીતે જે ઘર છોડીને આવતા હોય એના સમાચાર મળે અને ગઢપુર દાદાના દરબારથી ઠેઠ રાધાબા સુધી જેને સન્માનવા ગયા હોય એ હતા સુકાનંદ સ્વામી. અને પછી ત્યારથી મહારાજને સંતોની પાસે રહી અને લૈયા બનીને લખવાનું શીખ્યા. એવું લખવાનું શીખ્યા કે ન પૂછો વાત. 4-5 વર્ષ સુધી બ્રહ્મચારી ભેગા રહીને થાળ વગેરે સેવા કરવા માટે બ્રહ્મચારી રહ્યા. ત્યારે ગોવિંદાનંદ નામ હતું. પછી ભગવાન સ્વામિનારાયણ ધર્મપુરના મહારાણી કુશળ કૌરબાઈનો ઉદ્ધાર કરી ત્યાં વસંત પંચમીનો મહોત્સવ કરી અને ગઢપુર આવ્યા. અને એ વખતે વિક્રમ સંવત 1872 મહા મહિનામાં એકાદશીના પાવન દિવસે આ સુકાનંદ સ્વામી જગન્નાથ જે ગોવિંદાનંદ બ્રહ્મચારી થયા હતા એને દીક્ષા આપી અને એ થયા સુકાનંદ સ્વામી. પણ મહારાજની મરજી એ એનું જીવન હતું. એટલે રાત દિવસ મહારાજ જે કે લખતા હતા, મહારાજના રહસ્ય મંત્રી બનીને પાયે રહેતા હતા. એક દિવસ મહારાજને કહે છે કે મહારાજ આવી રીતે લખવામાં મારે તો ભાગવત ભણવાનું રહી ગયું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન કે તમે તો પૂર્વના ભણેલા જ છો ભાગવત. અને જ્યાં બોલ્યા એક હારે આ સુકાનંદ સ્વામીને 18,000 ભાગવતના શ્લોક કંઠસ્થ થઈ ગયા. અને એના દસ્તાવેજી પુરાવા રૂપે આજે પછી ભાગવતના શ્લોક ઉપર, ભાગવતજી ઉપર સુકાનંદ સ્વામીએ ટીકા લખેલી છે. એ પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. કૃષ્ણશંકર શાસ્ત્રી સોલાવાળાએ જે ભાગવત ઉપર અનેક ટીકાઓનું બહાર પાડી છે એમાં સુકાનંદ સ્વામીની ટીકા પણ સમાવિષ્ટ છે. મારે કહેવું છે કે આ હતા સુકાનંદ સ્વામી કે જેનું બોલ માટે પુરુષોત્તમ નારાયણના બોલના તોલ કરતા હતા. ક્યારેક પૂછવા જવું હોય તો સુકાનંદ સ્વામી પૂછે સ્વામી આપણે આવું કરવું છે, કરીએ કે ન કરીએ? નાના હોવા છતાંય પણ એના ગુણે કરીને મોટા હતા. અને સ્વામિનારાયણના દરબારમાં તો મારા બાપ ગુણની પૂજા થતી હતી અને ગુણને આદર અપાતો હતો અને દરેકની કળાની કદર થતી હતી. અને એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા અનેક વિદ્વાનો, અનેક કવિઓ, અનેક લેખકો, અનેક શિલ્પીઓ, અનેક આદર્શ વિશ્વકર્મા જેવા નેતાઓ અને ઘડવૈયાઓનું નિર્માણ થયું હતું. પુરુષોત્તમ નારાયણ લલિત કળાના પારખુ હતા, લલિત કળાના પોષક હતા અને લલિત કળાને પોષી અને બુલંદ કંઠે બિરાદનારા પણ હતા. આ સુકાનંદ સ્વામીએ સત્સંગના અનેક કાર્યો કરેલા. અરે એકવાર તો પત્ર લખાવવાનો હતો
તો સુકાનંદ સ્વામીએ લખ્યો, મહારાજે ફાડી નાખ્યો, ફરીને લખ્યો, ફરીને ફાડી નાખ્યો, ત્રીજી વાર લખ્યો, ત્રીજી વાર ફાડી નાખ્યો. મહારાજ કહે છે કે સ્વામી કઈ સંકલ્પ ન થયો? અરે તમે વાંચીને રાજી, મહારાજ તમને રાજી કરવા, ફાડીને રાજી થવા ફાડીને, વાંચીને રાજી થવા વાંચી, હું તો તમને રાજી કરવા કરું છું. ત્યારે પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થયા અને માગવાનું કીધું કે માગો માગો સુકાનંદ સ્વામી, જે માગો એ આપો. મહારાજ તમારી પ્રસાદીની શિખા મને આપો, મારે પ્રસાદીના વાળ જોતા છે. અને ત્યારે પુરુષોત્તમ નારાયણે કાતર મગાવી અને સુકાનંદ સ્વામીને પોતાની પ્રસાદીની શિખાના વાળ આપ્યા હતા. અને એ પુરુષોત્તમ એ આજીવન એને પોતાની શિખાના વાળ એ પોતાની હારે રાખ્યા હતા. આજે મને કહેતા આનંદ થાય, ગઢપુરમાં પાર્ષદ વર્ય પોપટ ભગત છે, એ એને આપેલા અને એ પોપટ ભગતે અમારી સેવાથી રાજી થઈ અને મને પણ એ શિખાના વાળ આપેલા. આજે મારી પૂજામાં પણ એ સુકાનંદ સ્વામીની શિખાની એના દાસત્વપણાનું, એને વિવેકપણાનું, એની વિનમ્રપણાના દસ્તાવેજી પુરાવા રૂપે મારી પાસે પણ છે. આવા હતા સુકાનંદ સ્વામી. વિનય અને વિવેકની મૂર્તિ એટલે સુકાનંદ સ્વામી. પુરુષોત્તમ નારાયણના આદર્શ સંતો એટલે સુકાનંદ સ્વામી. જેના અક્ષર મોતીના દાણા જેવા હોય એવા કોઈ સંતને લઈ હોય તો સુકાનંદ સ્વામી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક હસ્તપ્રતોમાં સૌથી વધારે હસ્તપ્રતો જેના હેન્ડરાઇટિંગમાં લખાયેલી હોય તો એ સુકાનંદ સ્વામીના હેન્ડરાઇટિંગમાં લખાયેલી છે. અને એટલે તો સુકાનંદ સ્વામી જેમ પુરુષોત્તમની સેવા કરતા હતા એમ પુરુષોત્તમ નારાયણ પણ સુકાનંદ સ્વામીની સેવા કરવા તત્પર રહેતા હતા. એક દિવસ સુકાનંદ સ્વામી આખી રાત લખ્યા, સવારમાં થાકી ગયા, ઠંડી ચડી, ત્યારે મહારાજ કહે છે કે દાદા ખાચર કઈ તાપણું છે તો તાપવા જરૂર છે. તેથી દાદા ખાચરે પોતાના દરબારગઢના મોભિયાના લાકડા ઉતારી અને મહારાજ પાસે મૂક્યા અને એ લાકડા દ્વારા સુકાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણે તપાવ્યા હતા. માંદા પડે તો પુરુષોત્તમ નારાયણ સામે આવીને એની સેવા કરવા જતા હતા. આ કેવા, આપણને તો ભગવાનમાં પ્રેમ હોય પણ પુરુષોત્તમ નારાયણ જેના ઉપર પ્રેમ વરસાવતા હોય, અને આટલો પુરુષોત્તમ નારાયણ પ્રેમ આપે છતાંય કોઈ દી છલકાણા નહીં, કોઈ દી ઝલકાણા નહીં, કોઈ દી પોતાનું કર્તૃત્વ માન્યું નહીં. આવી રીતે સંપ્રદાયમાં અજોડ સેવા કરનાર વચનામૃતો પણ સૌથી વધારે સુકાનંદ સ્વામીએ લખ્યા 4 સદગુરુઓમાં. અને સુકાનંદ સ્વામી એવું કહેતા હતા કે વચનામૃતો મેં લખ્યા તો મેં, પણ આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના મુખથી વાણી સાંભળે ત્યારે મને વચનામૃતો સમજાણા. આ સુકાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામીની પાસે રહી અને આવું અધ્યયન કરતા હતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી એ મહા અલૌકિક યોગીની સ્થિતિને પામ્યા હતા અને આજીવન વડતાલમાં રહ્યા. સ્વામી ધામમાં ગયા પછી એને સદગુરુ બનાવેલા. અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે વચનામૃત એનું શતાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ નામનો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ ઉપર સેતુમાળા ટીકા જે આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજની નામે લખાણી છે એ નંદ સંતોના જૂના ખરડા રઘુવીરચંદ્ર સ્વામીની પોથી મુજબ એના મેઇન કરતા લેખક તરીકે સુકાનંદ સ્વામી હતા. સાથે અચિંત્યાનંદ બ્રહ્મચારી, ભોળાનાથ ભટ્ટ વગેરે પણ એમની હારે રહેલા. એટલે આવી રીતે અજોડ સાહિત્યનું નિર્માણ કરનારા, હજારોના આદર્શ પૂરો પાડનારા, ભાગવતના જ્ઞાતા, સત્સંગી જીવન ઉપર હેતુ સંજ્ઞા નામની ટીકાના લખનારા, ધર્મામૃતનું ગુજરાતીમાં ભાષાંતર કરનારા, નિષ્કામ શુદ્ધિનું ભાષાંતર કરનારા, આવા અનેક ગ્રંથોના નિર્માતા એવા સુકાનંદ સ્વામી મારા ને તમારા માટે અતિશય આદર્શ રૂપ છે. એ આટલું આવે, સત્કામ કરે ઓર ચૂપ રહે, એનું મૂર્તિમાન સ્વરૂપ સુકાનંદ સ્વામી હતા. માટે સુકાનંદ સ્વામી જેવું દાસત્વ, સુકાનંદ સ્વામી જેવી વિનમ્રતા, સુકાનંદ સ્વામી જેવી વિદ્વત્તા હોવા છતાં બીજાની વેદનાને વાંચવાની શક્તિ, સુકાનંદ સ્વામી ગ્રંથો ઉપર ટીકા કરી શકતા હોય છતાંય તે બીજાને ટેકા આપવાની સરળતા, સુકાનંદ સ્વામી જેવી બીજાને ભય પામેલાને નિર્ભય કરવાના અને નિડર કરવાના અને આશીર્વાદ આપે તો અનેક દુખિયાને સુખી કરવાના. સુકાનંદ સ્વામી ગઢાળીમાં ગયા અને એક વિપ્ર આવીને કહે છે કે સ્વામી બહુ તકલીફ છે, અન્નને દાંતને વેર થાય. આમ પટારા ઉપર હાથ મૂક્યો ત્યારે પટારામાં અખૂટ નાણું થઈ ગયું. આવા અષ્ટસિદ્ધિ ને નવનિધિ એની હાજર હોવા છતાં હંમેશા દાસના દાસ થઈને રહેનારા એવા આ સુકાનંદ સ્વામીની 157મી પુણ્યતિથિએ એમના પાવન ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મહારાજ સુકાનંદ સ્વામી વગેરે મુક્તોને પ્રાર્થના કરું આપનું જેવું દાસત્વ, આપની જેવી પરાભક્તિ, આપની જેવી પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવાની ઉત્સાહ અને હંમેશા
સેવકના સેવક બની અને પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બની જવું એવા સદગુણો મારામાં પણ આવે એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.